જય હિન્દ સાથી મિત્રો, હું હેમંત રાજપૂત અને ઘણા સમયથી જ્યારથી જે 24 જાન્યુઆરીના રોજ જ્યારથી ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારથી આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો મેદાને મૂકી દીધા છે મિત્રો. અને આમ આદમી પાર્ટીના અંતે જેટલા ઉમેદવાર હતા તેણે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે. એ ઉપર પણ વાત કરીશ. અત્યારે જે હાલની નગરપાલિકાની અંદર જે ચૂંટણી થઈ રહી છે મિત્રો, તેનું જે કામ ડાઉન છે તે બધું શરૂ થઈ ગયું છે મિત્રો. અને કેટલાક સમયથી આ નગરપાલિકાની ચૂંટણીની રાહ જોતા લોકો, ઉમેદવારો જે પોતાના ફોર્મ ભરવાની ખૂબ જ ઉત્સુક હતા, તે લોકો વિશે પણ આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો. અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી કાયદાના બધા નિયમો નેવે મૂકી અને કઈ રીતે સામેવાળાની પાર્ટીના ઉમેદવારી તોડાવી અને આ રીતનું એક ષડયંત્ર રચી લોભ, લાલચ, ધાક ધમકી આપીને કઈ રીતના લોકોને છે તેના ફોર્મ પાછા ખેંચાવી લીધા, ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી લીધા. બધી ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. અને ખાસ વસ્તુ એ કે જે ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચાશે, કદાચ તેના ઉપર પણ આ વિડીયોમાં વાત કરીશું મિત્રો. તો તમે જો આપણી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો છે તે તમને સૌથી પહેલાં જોવા મળે. અને જે ઉમેદવારની જો હું વાત કરવા જાઉં તો તારીખ 24-25ની સ્ટાર્ટ થયું છે અને 1 તારીખ લગન કુલ કોંગ્રેસના 28, ભારતીય જનતા પાર્ટીના 28 અને આમ આદમી પાર્ટીના 12 આ રીતના ફોર્મ ભરાણા હતા. ધીરે ધીરે તારીખ 5 જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ અનેક ફોર્મ પરત ખેંચાણા. અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાણા છે મિત્રો. કેટલાક લોકોને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા, ભારતીય જનતા પક્ષ દ્વારા કેટલાક લોકોને ધાક ધમકી આપીને કે નોકરી ઉપરથી કાઢીને મૂકીશું, તમારા ઘર ઉપર જેસીબી અથવા બુલડોઝર ચલાવી દઈશું, આવી રીતે લોકોને ડરાવી ધમકાવી અને કુટુંબમાં અથવા પરિવારમાં ઝઘડો લગાડી અને આ લોકોએ જે ફોર્મ છે તે પરત ખેંચાવ્યા. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ લોકો કોડીનારની અંદર વેપારી લાઈન સાથે પણ સંકળાયેલા છે. ઉમેદવાર નહીં તો ઉમેદવારના પરિવારજનો પણ આ રીતની ધાક ધમકી આપી, પૈસાની લાલચ આપી અને ફોર્મ છે તે પરત ખેંચવામાં. આ ફોર્મ પરત ખેંચાવા કોઈ વાંધો નહીં, પોતાનું છે પોતે ફોર્મ ખેંચવા માટે પોતે સ્વતંત્ર હોય છે, કોઈ વાંધો નહીં. તે ફોર્મ ખેંચી પણ શકે છે અને તેનું મન પડતી કરી શકે છે. એમાં કોઈ પાર્ટી લેવલે કોઈ પણ લેવલ છે નહીં એમાં, બરાબર. જેનું ફોર્મ ખેંચાઈ ગયા છે એનું હવે આગળનું ભવિષ્ય શું? કદાચ એણે પૈસા લીધા છે, કદાચ 5 લાખની વાત કોઈ કરે છે, કોઈ 7 લાખની વાત કરે છે, કોઈ 15 લાખ રૂપિયાની વાતો જે કરે છે કે અમે પાર્ટી આપવાની છે, અમે ફોર્મ પાછા ખેંચાવવામાં પૈસા લીધા છે, એવી વાતો કરે છે. બરાબર છે. પૈસા આપ્યા કે પૈસા આપ્યા નથી કે કાંઈ ખસ્યું ખબર નથી. છતાં તમે પૈસા 15 લાખ 20 લાખ જે કંઈ લેશો એ કદાચ 1 વર્ષ વાપરશો, 2 વર્ષ વાપરશો, ક્યારેક તો એ પૂરા થઈ જવાના, બરાબર. જો તમે જો આ નિડરતાથી જો આ ફોર્મ રદ ન થયું હોત અને બિંદાસથી ચૂંટણી લડી હોત તો તમારી વેલ્યુ ઉપર લેવલ સુધી પણ થત, સમાજમાં એક નામ પણ બનત અને બધું જ થાત. હાલાકી કોઈ લોકોને ધમકી, લોભ, લાલચના કારણે
જે ફોર્મ પરત ખેંચ્યા છે એનો પણ કોઈ વાંધો નથી. અને અંદરો અંદર પરિવારમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ડખા જગાડી અને ઉમેદવારના ફોર્મ છે તે પરત ખેંચાવ્યા. કોઈના ભાઈ છે, કોઈના કાકા છે, પરિવાર સાથે, પત્ની સાથે ઝઘડા લગાડી અને પરત ફોર્મ ખેંચાવ્યા છે. બધું તો ઠીક છે, પણ જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોમાં અને લોકો પ્રત્યે જે એના ભાવિ ઉમેદવાર હતા તે લોકો છતાંય કોડીનારની જે જનતા છે તેણે આંખો ઉપર જાણે કે કોઈ પટ્ટી મારી લીધી હોય, એને કશું દેખાતું નથી. જ્યાં જો ત્યાં નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ત્યાંની જે સફાઈ કર્મચારી સાથે 2 દિવસ પહેલાં મારી જે લોકલ વાત થઈ હતી તો તે બેનનું એવું કહેવું હતું કે અમે 3-3, 4-4 મહિના, 5-5 મહિનાથી અમને સેલરી આવતી નથી. એટલી બધી ધાંધલી સવા છતાં પણ નગરપાલિકા કોડીનારની જનતા માટે શું કરી દીધું છે? કોઈ પણ એક તો કામ બતાવો કે જે નગરપાલિકાએ કરી દીધું છે. ગટર હોય કે ગમે તે પાણીની સમસ્યા, અમુક ઠેકાણે તો પાણીની નહીં, શું એક સારામાં સારો રસ્તો પણ નથી. જે સાઈડ કોડીનાર ખારા સાઈડનો જે વિસ્તાર છે તેની અંદર તો એક સામાન્ય એક રેતી કે ડામર પટ્ટી પણ નથી, રેતીવાળો ડામર પટ્ટી પણ નથી. છતાં પણ લોકોને, કોડીનારની જનતાને એટલો બધો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો એટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો છે મિત્રો, કે એના વિશે પણ કાંઈ પણ થતું હોય, જ્યારે જે સફાઈના 50 રૂપિયાની જગ્યાએ તે 500 રૂપિયા લઈ લે તો પણ કોડીનારની જે જનતા છે તેને કોઈ તકલીફ નથી. અને તકલીફ તો એ સામાન્ય લોકોને છે કે જે પોતાના મજૂરી કામ કરે છે, જે કોઈ પણ જગ્યાએ લાદી ફિટ કરવાનું છે કે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રોડ રસ્તાના કામમાં જે મજૂરી કરે છે, મજૂર વર્ગને ખૂબ જ આ લોકોને ખૂબ જ પરેશાની છે. પણ છતાં પણ આપણે આંખે આંધળો પટ્ટો પહેરી લીધો હોય એમ જ્યારે કોઈ પણ સમસ્યા આવતી હોય, ગમે એવડા મન ફાવે 1000%નો જે કરવેરામાં વધારો કર્યો છે ત્યારે પણ જનતા કોઈ પણ જાતનું રસ્તા ઉપર કે ક્યાંય આવી નથી. તથા આપણે તો એવું જ લાગે છે. અને પછી પાછળથી જે બધી વાતો કરવી તે નકામી છે કે એટલું વધી ગયું અને આ થઈ ગયું છે. અત્યારે ખૂબ જ સમસ્યાનો સામનો જે આપણે કોડીનાર નગરપાલિકા છે તે કરી રહી છે. ઘણો બધો એના ઉપર કર પણ છે અને એ કોઈને ખબર નથી કર કેટલું છે, પણ કર છે હાલની તકે. અને છતાં પણ આ લોકોને કશું દેખાતું નથી. આમ આપણી જે લોકશાહીનો ધીરે ધીરે આપણે અંત તરફ છે તે જઈ રહ્યા છીએ મિત્રો. આગામી સમયમાં આવું ને આવું જો ચાલતું રહ્યું તો ચોક્કસ મને કહેવામાં કોઈ શંકા નથી કે આપણે છે તે લોકશાહી ખતમ થઈને એક રાજાશાહીની અંદર આપણે એને એન્ટર થઈ જશું મિત્રો. અને પછી આપણી પાસે રડવા સિવાય બીજું કશું વધ્યું નહીં હોય, આના સિવાય કાંઈ નહીં વધ્યું હોય. અને પછી કોઈ પણ કાનૂન, કોઈ પણ નિયમ આ લોકોને લાગુ પડતા નથી. એટલે આ જ છે જે મોકો છે 16 તારીખનો. બધા લોકો મોટી સંખ્યામાં મતદાન આપે, પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરે અને જે પોતાની સરકાર કે જે સ્વતંત્રતા અને લોકોની જે સંવિધાન પ્રત્યે બધા પ્રત્યે તે લોકોનું માન છે, સન્માન છે એવી પાર્ટીને આપણે દઈએ. અને ખાસ કરીને આપણે હિન્દુત્વના મુદ્દા ઉપર ખૂબ જ ઢળી પડતા હોય છે. પણ એવું કશું છે નહીં મિત્રો. પ્રથમ તો આપણો દેશ બસાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો. અને 16 તારીખના રવિવારના રોજ સવારથી 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ જાય છે મિત્રો.
તો તમામ કોડીનારના જનતાને અને કોડીનાર સિટીમાં રહેતા તમામ માતા બહેનો ભાઈઓ તમામ લોકોને મારી એક આમ આદમી પાર્ટી વતી એક નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યાની અંદર તમે મતદાન કરજો અને આ વખતે આપણે નગરપાલિકાની અંદર ઇતિહાસ રચવાનો છે મિત્રો. અને આપણા જે નગરપાલિકા કે સોસાયટીના જે કામકાજો છે, ગટરના છે, સીવરના છે, આ બધા જે કામકાજ છે પાણીના, તેવી સરકારને શું કે જે આપણા પ્રશ્નો સાંભળી શકે અને એની ઉપર જે આપણને કંઈક બેનિફિટ મળી શકે. જે આપણે ટેક્સ દઈએ છીએ, ટેક્સ આપણે પે કરીએ છીએ, પાણી વેરો આપીએ છીએ, ઘર વેરો આપીએ છીએ, દુકાન વેરો આપીએ છીએ, તો જે પૈસા આપણે આપીએ છીએ એના વિરુદ્ધમાં સરકાર પણ આપણને એક નંબર એવી સારી એવી સુવિધા આપી શકે. અને નગરપાલિકા છે તે યોગ્ય રીતે શિક્ષણ અને હેલ્થની પણ સંભાળ રાખે કોડીનાર જનતાની, એવી મારી આશા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.